માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવા બ્લોગમાં. તો અત્યારે જો રિક્ષા લઈને નીકળ્યો હું વસાપુર ડેરીમાં જવા માટે, કારણ કે 2-3 દાડાથી મિત્રો રજા ઉપર છું. અને શેઠનો ફોન આવ્યો કે પાટણથી મહેસાણા ડ્રાઈવર કોઈ નહીં, તો એ લોકલ ડ્રાઈવર ફરે છે ફિક્સ ડ્રાઈવર, પણ એ ભાઈ થોડો મોડા જેવા થઈ ગયા છે. તો એની જગ્યા ઉપર મારે જવાનું છે. તો ગાડી પડી છે ભાઈ આપણે વસાપુર ડેરીમાં. તો ભરવા કે લગાવીને આવ્યો છું. હું કીધું કશો હતો નહીં, હું ફેરો મારી આલું. તો પાટણથી જઈ અને મહેસાણા ખાલી કરવાની મિત્રો. તો ફટાફટ પહોંચી જઈએ ડેરીમાં. તો આ મિત્રો આપણી દૂધસાગર ડેરી વસાપુર. તો રિક્ષા લઈ જઈએ ડેરીની અંદર ફટાફટ. તો મિત્રો આ રહી જો ગાડી, અને આ રહી આપણી આઈસર પ્રો 600 6000 જાન્યુઆરી 2023. ગાડી તો નવી છે, 23 મોડલ છે. આ તો બુકમાં કદાચ એવું લખેલું છે. ગાડીમાં મિત્રો કેબિન બહુ જાણું છે. જો 1-2 વેતની જગ્યા હું તો ચમનો ઊંઘીએ કે મને તો એ જ ખબર નહીં પડતી. ને આ બધું શું છે? બટોરો ને બટોરો. તો લાઈટો, હા આ લાઈટો છે. આ લાઈટો હા જેન ચકડું લાગે મિત્રો. તો એસી ને હીટર બે છે. જો એસી તો છે પણ હીટર છે, એ બધું બરોબર છે, પણ જગ્યા બહુ નાની છે. અને આ લાઇટનું મેં પૂછ્યું, મૂક કીધું ખાચું હું પહેલાં તો દંડીમાં મથ્યો. હું કીધું લાઇટો તો મેરી મીટરની ચાલુ રહે. એટલે ભાઈનું એવું કહેવું છે કે લાઇટો એમની જ ચાલુ રહે, એ બંધ નહીં થતી. તો જો એ રીએ મીટરની લાઇટ ચાલુ રહે. તો જગ્યા મિત્રો ઊંઘવામાં ડખા પડે એમ છે. જો તમને ઊંઘવાનું મારા સાદું માણસ એમ નહીં મળતા ના ફાવાનું. હું તો શરીરમાં ભારે જો ઓય અડી રહે ને બે કુણીઓ અડી રહી. તો ઊંઘવાનું ઠેકાણું પડે એમ નહીં સરખું. તો કદાચ કોઈ પોડું રાખીને હોઈ જાય હું રાતે કદાચ. તો ટેન્કર પર પછી ચડી ગયું હા, અને ચાલુ કરી દીધું છે. જો ઉપર ઢોકણું ખોલી દીધું હા, દેખાય ઢોકણું ખોલી દીધું હા. અને આ રી મિત્રો આપણે દૂધસાગર ડેરી. પેલી બાજુ અમે બધું પેકિંગનું માલ સામાન બધું છે. અને આ બાજુ આપણો મોટી ગાડી ટેન્કરનો પોઈન્ટ. તો પહેલાં મિત્રો અમે ફરતા ડેરીમાંથી પોડું અડી રહ્યા ઉપર. પહેલાં ડેરીમાંથી અમે ફરતા ઓયથી ભરીને દિલ્હી જતા અમે, પણ દિલ્હી એરું બંધ થઈ ગયું મિત્રો. તો રોજની એક ગાડી કમ્પ્લીટ ફરતો હતો, 5 ગાડીઓ ફરતી અમારી વારા પ્રથમ. એક ગાડી ખાલી કરીને જાય, બીજી ભરાઈ જાય, ખાલી કરીને પાછી આવી જાય. એટલી ઘડ પેલે બધી નીકળી ગઈ હોય. તો મસ્ત રીતના ટાઈમિંગ સેટ હતું. પણ દિલ્હી મિત્રો આ ડેરીથી બંધ થઈ ગયું. નકર મજા આવી જતી, કારણ કે ઘર વગણે અહીંથી જો વધારે આગળ જવું ના પડે. તો અહીંથી આવ્યા એટલે સીધા અહીંથી 2-2.5 કિલોમીટર ઘેરથી. તો 2.5 કિલોમીટર જેવી સિટી રહે ડેરી એમાં. તો મજા આવી જતી. તો જોઈએ મિત્રો ચાણ ભરાય ગાડી. તો મિત્રો ફાઇનલી જો ગાડી લઈને નીકળી જાય છીએ આપણે પાટણમાં. બિલ્ટી લઈ અને મારી બેટી લક્ઝરી જેવી લાગે હો ગાડી. મજબૂત હેડા ગાડી. સાઈડમાં કરો કે ભાઈ, આ ખરેખર કે મારી બેટી હેડા એટલે જોર હેડા હો ગાડી. આમ ખબર જ નહીં પડતી, રેલા જેમ હેડી જાય. એક્સ્ટ્રા લાઇટ ચોક હતી. હા હવે મજબૂત પડે જો. અને ઊંચા નેચું કરવાનું એ કમ્પ્લીટ ચાલુ છે. એટલે શું કહેવાય, હા હવે મજબૂત પડી જો ફૂલે ફૂલ. તો ગાડી હેડે ખબર જ પડતી, નેની ગાડી ચલાવતા હોય એવું. આ કાચ ખુલ્લું રાખ્યો એટલે ના જો બંધ કરતો તો હમું તો અવાજ બંધ કરતો. એ હમું તો અવાજ બંધ, 0 અવાજ. કાચ બાચ એટલા મસ્ત છે ને, સાઈડ ગ્લાસ મજા આવી જાય એવું. કમ્પ્લીટ જજમેન્ટ રહે આપણા. સર કેબિન ને આલું પણ આમ જો સિંગલ એકલો મોણો ફરતો હોય ને એને મજા આવી જાય. બાકી આમ કેબિન નાનું છે, એ કેબિનનો ડખા તો રહેવાના. કારણ કે આમાં કેબિન મોટું લગભગ આવતું હોય છે પણ ખબર નહીં. આમાં નાનું છે, ઊંઘવા ભૂંઘવાની જગ્યામાં બીડું ઓછી પડે જો. હા પાતળી સીટ છે. પછી આ બાજુ કમ્પ્લીટ જગ્યા છે. પેલી બાજુ સામાન ખાવા બનાવવાનો સામાન હોય તો રાખવાનો જ છે ને, રોધવાનું છે એવું થાય આમાં પછી. તો પોકવામાં પોકે છે ડુંગળીપુરા.
તો હેડેજી હજુ તો મસાલા બસાલા લેવા છે થોડા ઘણા. તો મિત્રો ઘડીકમાં ગાડી 70-75 પહોંચી જાય. હાલ નેટ 70 હાઈટ કરી નાખે 70-75 80 પહોંચી જાય ગાડી તો ખબર નહીં પડતી. હું કીધું આની ગાડીઓ આંકડાનો તો ધીમે ધીમે હેડ આવે ધીમે ધીમે નહીં આપણે ફાસ્ટ હેડ આવે પણ ખબર જ નહીં પડતી મીટર કેટલું હેડ આવવામાં એ ધ્યાન રાખવી પડે મીટરમાં. કારણ કે ખૂંટો હટી જાય તો ખબર નહીં પડતી. તો બસ જોરદાર ગાડી લેવા ગાડી યારી આપણે તો ખુશ થઈ ગયું આમ દિલ ખુશ કરી નાખ્યું આપણું. લાઇટો બાઇટો બધી મસ્ત આમ રેડી બધું ચાલુ હોવાનું એમ નેચી ઊંચી લાઇટો કરવી હોય કમ્પ્લીટ. જો લાઇટો નેચી કરવી તો પેલું બટન નેચું કરો એટલે સીધી લાઇટો નેચી પડવા માંડે અને ઊંચી કરો ને એટલે શેડ આમ શેડે મારે લાઇટો મજબૂત લાઇટો. બસ દિલ ખુશ કરી નાખ્યું. ભલે નવી નવી એટલી કઈ સારી લાગતી પણ જૂની થઈ જાય પછી તો બધી ગાડીઓ ના હાર લાગે પણ મસ્ત બનાવ્યું છે એમ. તો મિત્રો આવી ગયા છીએ સિંહી અને સિંહીમાં એક આપણા સબસ્ક્રાઈબર રહી છે તો જોતા હોય તો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો. તો આવી ગયા છીએ મિત્રો ઊંઝા સર્કલ પર. જો જય મા ઉમિયામાં. તો મિત્રો હું બટન આલામાં 3 બટન આલે જો પાવર ઇકો પછી આલ્યું છે ઇકો પ્લસ. તો 3 બટન છે એમાં હું દબાવવાનું કોઈ ખબર નહીં બરાબર. અત્યારે જેમ છે એમ રાખ્યું. આ બાજુનું ઇકો દબાવીએ પાવરવાળું એ દબાવીએ તો ઇકો થઈ જાય અને એમ રાખીએ તો પાવરમાં હેડ ગાડી બરાબર. તો પેલું છે ઇકો પ્લસ તો એ લગભગ ખાલી ગાડીમાં હેડવાનું છે એટલે ઇકો પ્લસ આલેલું. તો એને જેમ સેમ જ રહેવા દીધું. હીટર પણ આલેલું હીટર ચાલુ કરવાની કોઈ જરૂર જ પડતી નહીં કારણ કે કાચ ગોઠનો મારે કાચ ખોલવો પડ્યો તો અડધો કાચ મારે ખોલવો પડ્યો. ગોઠની ઠંડી લાગે આપણે સોરી ગરમી લાગે. કાચ બંધ કરતો એટલે જબરદસ્ત ગરમી લાગે. કારણ કે હવા ઉજાસ રહે એટલા માટે. તો આ જો પાછી પોસડ જતી હતી તો ખબર નહીં પડતી ગાડી રેલા ગોળ હેડી જાય ગાડી. મારુતિ ચલાવતા હોય એવું લાગે ગાડી યારી. ખાડો બાડો કૂદી જાય ફટ કરીને આપણને ખબર ના પડે. ગમે તેવું ખાડું બાડું કૂદી જાય જો મને ખબર ના પડે. અત્યારે આ ખબર પડતી નહીં કૂદ્યું કે નહીં કૂદ્યું. ને એની ગાડી ચલાવતા હોય શિફ્ટ બિફ્ટ એવું લાગે. અને કાચે મજબૂત આલ્યા હો મિત્રો ખાલી સાઈડના બાલી સાઈડના આપણો અંદાજ બંદાજ બધો રહે. અને બ્રેકની તો હું વાત કરું ખાલી ગાડીમાં જો નવો ડ્રાઈવર બેસી દીધો હોય ને તો ભૂક્કા બોલાવી નાખે. આ ભરેલી ગાડીમાં ટ્રાય બાય એવું ના કરાય બરાબર પણ ખાલી જણાવવાનું કે આપણી ઇમરજન્સી બ્રેક તો એમની કદી મરાય નહીં. પણ ખરેખર કહું ખાલી લગી પગ હાલતો ને પગ તો એ ગાડી ભરેલી ગાડી સટ્ટ કરતી ઊભી થઈ જાય. કારણ કે હાલ મેં જોયું એટલા માટે. તો સી પાસ કરીને બમ્પ આવે ને બમ્પ મને અમે પેલી એલઈડી લાઇટ પડતી હતી ને તે હરખું દેખાણું નહીં. અચૂબાનો બમ્પ આવી ગયો તે કોઈ બ્રેક મારી દો સટ્ટ કરતી ગાડી ઊભી થઈ ગઈ. આ જબરું કહેવાય ભરેલી ગાડીમાં આવી રીતના ઊભી થઈ જાય તો ખાલી તો કેવી ઊભી થતી છે. તો ફાઇનલી મિત્રો આવી જાય છીએ જો મેહોણા ડેરીમાં અને પાર્કિંગમાં ગાડી લગાવી દીધી છે. સેમ્પલ વાળો આવ્યો નહીં હજુ ને બહુ છે તો આડોળે પાડવી પડશે. બીજું તો હું આડોળ પાડે ને તાણે મેળા આવે ને એટલે આ બધું શું છે હા બધું નીકળી જાય એમ છે ને. ઓ તારી કશો હોતો નહીં હેડો. તો મિત્રો ઊંઘે સેમ્પલ વાળો આવે એટલી કરા. તો મિત્રો જો ગાડી બાડી ખાલી થઈને કમ્પ્લેટ સીઆરપી જોડે લગાવી છે ગાડી. પાછળ દરવાજો ખોલવો પડશે. તો ગાડી આપણી ધોરાવાની છે અંદરથી મસ્ત ગરમ પાણીથી સર્વિસ કરાવવાની છે. કારણ કે આ ગાડી જવાની છે ઉત્તમ ડેરીમાં કરવાની છે મેહોણાથી. તો ઉત્તમ માટાવાળો નોંધાવવાની છે અને મારા જવાનું છે ઘેર. કારણ કે મારી ગાડી દિલ્હીથી આપણે સોરી જુનાગઢથી નીકળી જઈએ ભરીને. તો ચોનું ભરીને આવા ખબર નહીં હવે પણ નીકળી જઈએ ખરી. તો બપોર સુધી કહો ને બપોર હો સુધી મારી ગાડી આવી જાય. તો આપણે ચડી જાવ એમાં અને ઓને મિલ દેવું. તો પંકજભાઈ સી એની ગાડીમાં બેસીને જતો રહીએ સીધો પાટણ. તો જોઈએ સીઆઈપીમાં 4 નંબર આવે.
મિત્રો ગાડી વાળી મેહોણા ખાલી કરી કમ્પ્લીટ કરી સીઆઈપી બીઆઈપી કરી પાટણ લાઈન પાછી મિલ દીધી છે. હવે ડ્રાઈવર બને પાટણનો આપણે ડ્રાઈવર તૈયાર આવી ગયો અને હું મિત્રો હેડે પાછી આપણી રિક્ષા લઈને ઘેર. તો મિત્રો આર્યો મિત્રો વિડીયો આટલા જ ખતમ કરીએ કારણ કે એનો વિડીયો થઈ ગયો કાચો. તો આમ તો મિની વ્લોગ જ ગણાય. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ